હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો આજનું મારું શું છે, માણસ ધર્મથી નહીં પણ કર્મથી મહાન બને છે. તો તારામાં મમ્મી પપ્પા તો દાડામાં જાય છે. જોયું ફેમિલી, ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો અમે પણ મજામાં છીએ. અને તમે જોયું આજે મારા ભૂમિબેન થોડાક ઢીલા પડી ગયા. એવું જ બહારગામ જવાનું આવે. ભૂમિ પૈસા મૂકીને ગયા છે. હો નિશાળ વીએ જજો પહેલાં ઊભો થાય ને. જો કેટલા વાગ્યા 7:45 થવા આવ્યા છે. અને આજે અમે જવાનું બહારગામ દાડામાં. તો હાલો હવે અમે જાવી હો ભૂમિ. બધે પેટ્રોલનો જ પ્રોબ્લેમ છે અત્યારે, કે પેટ્રોલ જ નથી મળતું. તો જો અહીં પણ તો વિચારમાં અહીંયા મળી ગયું તો સારું કર્યું, કે હેરાન ન થાય. ગાડીમાં પેટ્રોલ નહોતું તો એમના ધીમે ધીમે લઈને હેલા એવા રિક્ષા પડી ગયા હતા. તો અત્યારે પેટ્રોલ મળી ગયું. આ મારા છે, મારા બનેવી રહ્યા ને એના મામા, અમારા ભાણ બાપુ. આપણે ભાડે મકાન રાખ્યા છે. આ કોઈ ઘરધણી છે નહીં હાજર. હા મેં દાડામાં આવ્યા છે ને, મારા બેનના ઘરે બેઠા છીએ બધા. એટલે એ કોઈ આવતા નથી. પણ આ મારી દીકરીનો વિડીયો તમે જોજો ભાઈ. અને હું કહેવાનું, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બોલો તો સબસ્ક્રાઇબ કરવાનું બોલો. આમાં હા પડવા દે તો હા પડવા દે. આ મારી દીકરીનો વિડીયો તમે બહુ સાંભળજો અને જોજો. આ વિડીયો બરાબર છે. હા, અને અત્યારે હાજરમાં કોઈ છે નહીં. બધા હરખા રહેજો. હા, હરખા રહેજો. વાતતા બોલતા નહીં, જોજો. વાતતા બોલતા નહીં એમ. વાતતા બોલતા નહીં. હા ભાઈ, અમારા વિડીયો જોજો નરેશભાઈ. ઘરધણી નથી ના, મકાન આપણે કબજે કરી લીધું. કબજે થઈ ગયું મકાન. હવે ઘરધણીને બહાર રહેવાનું. ફેમિલી અમે અહીંયા દાડામાં આવ્યા છીએ, કે બારે તો કે વિડીયો ન બનાવાય. અમારા બેનના ઘરે આવ્યા છીએ ત્યાં વિડીયો બનાવી. મહેમાન બધા બેઠા છે. ઘરધણી તો કોઈ ઘરે નથી. એના મહેમાન ઘરધણી કોઈ નથી ઘરે. આપણે એકલા જો બેઠા ઘરે બેઠા છીએ આપણે બધા. આજે આ મકાન કબજે કરી લીધું. આ ઘરધણી આવ્યા હો, અમારા બેનનો ભાણિયો મોટો. સાહેબે માવો ખાવા હાટું થઈને ગાડી ઊભી રાખી ક્યાં રસ્તામાં. ખાઈ લીધો ને માવો? હાલો તો છોકરા ઘરે વાટ જોતા છે. नंबर लेके आए तार बेन कोने नंबर लेके आए ये मार बेन पड़ी. हाँ तो तुम ले आओ, जाओ नंबर जाओ तो इनका नंबर लेके आए. વાડીમાં જ ચાલ્યો. કેવી રીતે આપણે અહીંથી નીકળીએ ને એટલે જો આને નથી નવી સાડી પહેરાવે. અત્યારે આ છે ને, એ પહેલાં નીકળ્યા હતા ને ત્યારે બીજો કલર હતો.
આ ઓલું ગુજરાતી ફિલ્મ છે એક, એમાં આવે છે ખબર ચાડિયા દેવ. તમને ન ખબર? ફેમિલી જોતા ગુજરાતી પિક્ચર જેણે જોયું હશે ને એમાં આવા ચાડિયાનું આવે છે, ચાડિયા દેવ. હા, એ પિક્ચરનું નામ શું છે આમાં કોમેન્ટમાં કહેજો. ચાડિયા દેવ. सबसे बड़ा किला हिंगोलगढ़ बढ़िया ब्रांच जंगल આપણે રાતે અહીંથી નીકળ્યા હતા કા હે ને? આપણે રાતે અહીંથી નીકળ્યા હતા, રાતે 1:30 વાગ્યા હિંગોળગઢના જંગલમાં હાલીને 2 જણા નીકળ્યા હતા ને. હા, જોઈ લીજો મારા વાલા તથા ભાઈઓ તથા બહેનો, આ હિંગોળગઢનું જંગલ છે. પાછો માવો ખાવા ગાડી ઊભી રાખી. આવો ખાવા કઈ सबसे बड़ा किला हमारा गुजरात राज्य में શાકભાજી લઈ લીધી તો જો મારી ભૂમિ બેને ફ્રૂટ મંગાવ્યું છે, કેરા, રાસબરી. કારીગરનું જાટું પાણીપુરી ખાવા આવ્યું ફૂલ કાળે જાય તોડાવે. તો જો ઘેરે આવતા રહ્યા છીએ અને અમારા છોકરા કેવા ટાયા કે હવારમાં કપડાં સુકાતા હતા ને તે વરસાદ જેવું થયું ને તો એને એમ કે વરસાદ આવશે ને કપડાં પલળી જશે. કપડાં એ સેટીમાંથી મેકીને પછી નિશાળે ગયા, કપડાં પલળી ન જાય ને એટલે. એવા મારા છોકરા ડાયા છે અને કાંઈ તોફાન નથી કર્યા. અને જો નિશાળ વી ગયા છે તૈયાર થઈને, અને જો 4:30 થયા છે અને ઘરે આવવાની તૈયારી છે. હમણાં 5 વાગે આવશે. અને કેળા, રાસબરી અને અનાનસ લીધું છોકરા હાટું. મિત્રો, તો અત્યારે મારી નિશાળેથી રજા પડી ગઈ છે, હું નિશાળેથી આવતી રહી છું. અને જો મારી મમ્મી ઈચ્છાથી રાસબરી લેવા. તને બહુ ભાવે રાસબરી? અને ભૂમિ હાટું જ લાવી હતી. રાસબરી કરતી જ ખાન કા રાસબરી લાવ્યા, કેળા લાવ્યા અને પછી અનાનસ લાવ્યા. ડાયા છોકરા થઈ ગયા. આવી નિશાળનો યુનિફોર્મ બદલી નાખ્યો હે ને. અને હવે જો હાથ પગ ધોઈને રાસબરી ખાઈશ મારી ભૂમિ બેન. સારો ફેમિલી, તો આજનો બ્લોગ આયા જ પૂરો કરીશું. હવે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.